वेलकम टू बैक अवर बेस्ट इंग्लिश स्कूल ऑनलाइन लेक्चर। तो हमने लास्ट लेक्चर में चैप्टर 5 का अभ्यास कंप्लीट किया। अब हम देखते हैं चैप्टर 6 जिसका नाम है भाषा जाए तो संस्कृति जाए और जिसका लिटरेचर टाइप है निबंध और जिसका लेखक का नाम है फादर वालेस। तो हम सबसे पहले फादर वालेस का परिचय देखते हैं। तो फादर वालेस का जन्म 4 नवंबर 1925 में हुआ था। તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ। તેમનો જન્મ લાગ્રોનો સ્પેનમાં થયો હતો। અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી તેમણે। સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર્ય યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મ મંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્ત્વના નિબંધ સંગ્રહો છે। તેમને ગુજરાતીમાં સાદગીની શોભા છે। તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા છે। તો અહીંયા આ જે લેખક છે એમને આજે ઘણા બધા લોકો એટલે કે ઘણા બધા પેરેન્ટ્સ છે એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવવા માગે છે અને પોતાના બાળકો ફોરેન જાય તેવી તેમની ઈચ્છા હોય છે અને તેઓ ખૂબ કમાય તેવી તેઓ આશા રાખે છે। તો એના લીધે આજે જે ગુજરાતી ભાષા છે, ગુજરાતી લેંગ્વેજ જો હે તો એ શું થઈ રહી છે કે તેને બચાવવાની એક મોટી સમસ્યા છે કે ભાષાની સાથે સાથે સંસ્કૃતિ જવાનો પણ અહીંયા લેખકને ડર છે એમ લેખક કહી રહ્યા છે। તો આ જે લેખક છે તો આપણા કાકા સાહેબ કાલેકરની જેમ એમને પણ સવાયા ગુજરાતી કહી શકાય। તો આ ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે। જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થઈ જાય છે એ વાત આ નિબંધમાં દર્શાવાય છે। પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકો હવે તેમના પપ્પા ગુજરાતી બોલે કે મમ્મી ભારતીય સાડી પહેરે એ ગમતું નથી। તો લેખક કહે છે कि जो फॉरेन रहते बच्चे उनको अपने पापा गुजराती में बात करे या मम्मी साड़ी पहने वो अच्छा नहीं लगता। लेखक कहते हैं कि भाषा साथे संस्कृति पर जाए छे और जैसे जैसे भाषा लुप्त हो रही है वैसे हमारी संस्कृति भी लुप्त हो रही है। परदेश खेडवानी साथे माँ बापनो वियोग, कामनो अतिरेक, ओछું कौटुंबिक जीवन, लघुमतीमां होवानुं जोखम तो छे ज परंतु संस्कृतिनो हास ए सौथी मोटुं जोखम छे। भाषा बचशे तो ज संस्कृति बचशे ए विचारने अहींया लेखके खूब ज सचोट रीते आ निबंधमां मूक्यो छे। तो आ निबंधमां लेखक फादर वालेसे गुजराती भाषाનું મહત્ત્વ સમજાવ્યું છે અને તે કહે છે કે જ્યારે ભાષા હાસ થાય છે ત્યારે સમાજની સંસ્કૃતિનો પણ હાસ થાય છે। લેખકનો કહેવાનો મતલબ છે કે આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજવું જોઈએ, આપણે આપણી ભાષાને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ऑफ गुजराती लैंग्वेज एंड कल्चर एंड ट्राई सिंसियरली टू सेव देम। तो यहाँ लेखक ने बहुत अच्छी बात की है। हम अब पढ़ लेते हैं पाठ। મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર એની સાથે વાતચીત કરતો હતો। અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા। એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો, કંઈક કહેવા ગયો પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈને એ જરા ઊભો રહ્યો, મોં ઉપર અણગમો બતાવ્યો। પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે અને ગુસ્સાથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલી ગયો। તો અહીંયા લેખક કહી રહ્યા છે કે લંડનમાં એક મિત્રના ત્યાં તે મુલાકાત લેવા તેમના ઘરે ગયા હતા તો ત્યાં તે તેમની સાથે ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા કારણ કે બંને ગુજરાતી હતા, તે ગુજરાતી સારું તેમને આવડતું હતું। એવામાં તેમનો જે દીકરો હોય છે મોટો, જો ઉસકે ફ્રેન્ડ थे उसका जो बड़ा बेटा था તો કહે છે દીકરો આવ્યો અને કંઈક કહેવા ગયો અને જેમને ગુજરાતીમાં બંનેને વાત કરતા જોઈ અને એ ઊભો રહ્યો અને મોઢા ઉપર અણગમો બતાવ્યો। અણગમો એટલે શું થાય? ડિસલાઇક મીન્સ અપ્રિય। તો કહે છે કે અપ્રિય એને ગમ્યું નહીં અને તરત જ તેને તેના પપ્પાને અંગ્રેજીમાં કહી દીધું કે ફાધરની સાથે શું કામ ગુજરાતી બોલો છો? એટલે કે ફાધરને તો અંગ્રેજી આવડે છે, તેમની સાથે શું કામ ગુજરાતીમાં વાતો કરો છો? તમે અંગ્રેજીમાં વાતો કેમ નથી કરતા? એનો કહેવાનો મતલબ હતો કે ફાધરને અંગ્રેજી આવડે છે, તેમની સાથે અંગ્રેજીમાં વાત કરો ને, ગુજરાતીમાં કેમ વાતો નથી કરતા? આવું કહી અને તે ગુસ્સેથી ત્યાંથી ચાલ્યો જાય છે, એટલે કે ત્યાંથી તે જતો રહે છે। બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા। ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો। એમની મમ્મી આવી
એણે એક સુંદર સાડી પહેરેલી હતી. મોટો છોકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે બોલ્યો, મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મીએ એને પંપાળ્યો અને મારી તરફ દુઃખદ નજરે જોયું. સાડી તો નહીં બદલી. તો અહીંયા લેખક કહે છે કે ફરી બીજા કોઈ એક ફેમિલીની એમને મુલાકાત લીધી તો ત્યાં પણ બધા તૈયાર થતા હતા. ક્યાંક બહાર જવાનો કાર્યક્રમ હતો, કોઈ પ્રોગ્રામમાં જતા હતા બધા, તો બધા તૈયાર થઈ રહ્યા હતા. તો એની મમ્મી ત્યાં જે હતો એની મમ્મી સાડી પહેરીને આવી. તેને એક સુંદર સાડી પહેરી હતી. પણ જેમનો છોકરો હતો એમને લાડ અને ફરિયાદ તેમને કહેવા લાગ્યો. એટલે કે લાડથી વાલથી કહેવા લાગ્યો, પણ ફરિયાદ કરતો હતો કે મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે. એટલે કે સાડી શું કામ પહેરે છે? સાડી ન પહેરે તો ન ચાલે. કહે છે કે તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી, મને પસંદ નથી. તો કહે છે કે જરા ડ્રેસ બદલી આવો ને. એટલે કે સાડી બદલી નાખો અને બીજો ડ્રેસ પહેરી લો. તો કહે છે કે આ રીતે મમ્મી એને પંપાળ્યો. મમ્મી પણ એને વાલ કરવા લાગી, પણ એમને દુઃખ થયું. કારણ કે આપણી સંસ્કૃતિ છે ગુજરાતી લોકોની, આપણો પહેરવેશ જ ભારતની નારીનો સાડી છે. તો સાડી સુંદર પણ લાગે છે અને ગમતી પણ હોય છે સાડી પહેરવાની. તો એ મમ્મીને ખોટું લાગ્યું, પણ શું કર્યું? એ કશું દુઃખદ નજરે લેખકની સામે જોઈ રહ્યા અને સાડી તો નહીં બદલી. એટલે કે સાડી બદલી નહીં, પણ છોકરાઓને આ રીતે મમ્મી સાડી પહેરે એ ગમતું નથી. તો અહીંયા લેખક કહે છે કે બહાર જે પરદેશમાં લોકો રહે છે એને પપ્પા ગુજરાતીમાં વાત કરે અને મમ્મી સાડી પહેરે તો એ લોકોને આ બધું ગમતું નથી. એટલે કે ધીરે ધીરે એ લોકો ભાષાની સાથે પોતાની સંસ્કૃતિ પણ ભૂલતા જાય છે. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્યો માહેતી પ્રાર્થના સૌ બોલીએ, પણ યુવાન લોકોમાં કોઈને એ પ્રાર્થના મોઢે ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે શી રીતે? છેવટે એક મોટી બહેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. તો લેખક કહે છે કે દૂસરી ઓર એક ફેમિલી મેં વો ગયે તો ત્યાં બહેનોનું મિલન હતું. તો ત્યાં પણ તેમને પ્રાર્થનાથી શરૂઆત કરવાની હતી. તો લેખકે કહ્યું કે બધા અસત્યો માહિતી જે પ્રાર્થના છે એ પ્રાર્થના આપણે સૌ બોલીએ. તો આ તો આપણી જે ગુજરાતમાં ઉપનિષદની એક સર્વશ્રેષ્ઠ વિશ્વવિખ્યાત પ્રાર્થના કહી શકાય. તો લેખક કહે કે ગુજરાતી હોય એને બધાને આ પ્રાર્થના આવડતી જ હોય. તો લેખક એવું સમજીને કહે છે કે આપણે પ્રાર્થના ગાઈએ. પણ કહે છે કે બધા જે યુવાનો હતા તો એ લોકોમાં કોઈને આ પ્રાર્થના મોઢે ન હતી. એટલે કે કિસી કો ભી એવો પ્રાર્થના નહીં આતી થी. તો કોઈને આ પ્રાર્થના આવડતી ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. એટલે કે સંકોચ ન હતો, પણ આવડતી જ નહોતી. એ લોકોને પ્રાર્થના જ નહોતી આવડતી. પછી બોલે કઈ રીતે? તો કે પ્રાર્થના જ નહોતી આવડતી તો ગાય કઈ રીતે? છેવટે એક મોટી બેને શરૂ કરી. એટલે કે છેવટે એક બેન હતા એમને શરૂ કરી. મોટા બેન હતા એક જૂના ગુજરાતી, તો એમને મોટા જે હોય એમને પ્રાર્થના આવડતી હોય તો એમને પ્રાર્થના ગાઈ અને બધાએ ઉપાડી. એટલે કે પાછળ પાછળ બધા ગાવા લાગ્યા. ઉપનિષદની પ્રાર્થના વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. ગુજરાતની કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે છે જ અને વિના સંકોચે બોલી શકે. પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને એ આવડતી ન હતી. બોલાવીએ તો બોલે, પણ પોતાની મેળે ન બોલે. તો અહીંયા લેખક કહે છે કે ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. એટલે કે આ તો પ્રાર્થના ગાંધીજી આપણા પણ આ પ્રાર્થના ગાતા હતા. તો કહે છે કે આ તો વિશ્વવિખ્યાત પ્રાર્થના છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. તો કહે છે કે બધી જે દુનિયાની પ્રાર્થનાઓ છે એમાં તેનું અગ્રસ્થાન છે. એટલે કે આગળ પડતું અગ્રસ્થાન એટલે શું થાય? આગળ પડતું તેનું મુખ્ય સ્થાન છે. પણ કહે છે કે અહીંયા જો ગુજરાતની શાળાઓની વાત કરીએ તો ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીની પ્રાર્થના મોઢે ગાવાની હોય તો કે કોઈ બી સ્ટુડન્ટ ઉસકો ગાएगा. મતલબ બધા જ વિદ્યાર્થીઓની પ્રાર્થના આવડશે અને મોઢે જ ગાશે અને વિના સંકોચે પ્રાર્થના ગાવાનું શરૂ કરી દેશે. પણ જે પરદેશમાં રહે છે, જે ફોરેન જો બચ્ચે રહેતે તો કહે છે કે જે ફોરેન રહે છે એ આ જે બાળાઓ હતી એમને આ પ્રાર્થના આવડતી ન હતી અને બોલાવીએ તો બોલે પણ જાતે બોલી શકે નહીં. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય ત્યારે ખૂબ શોભે અને ખૂબ વખણાય. તો લેખક કહે છે કે સાડી પણ જે પશ્ચિમના સમાજમાં કહી શકાય કે એક ઊંચી. તો અહીંયા લેખક કહે છે કે સાડી પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર એક પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય છે અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને જો આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય ત્યારે ખૂબ શોભે છે અને તેમના ખૂબ જ વખાણ થાય છે. એટલે કે આપણી સાડી ખૂબ જ વખાણ થાય છે. ખરેખર સાડી બીજા દેશોમાં પણ લોકો પસંદ કરે છે, પણ કહે છે કે આપણા ગુજરાતી જે બાળકો છે જે ફોરેન રહે છે એમને સાડી પોતાની મમ્મી પહેરે એ ગમતું નથી. એટલે કે આપણા લોકો સંસ્કૃતિ ભૂલતા જાય છે, આપણી પરંપરાઓને ભૂલતા જાય છે.
સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે, પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. તો લેખક કહે છે કે સાડી ખરેખર અચ્છી લગતી હે, કોઈ ભી પહેનતા હે તો સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે કે ફોરેનમાં પણ લોકો को સાડી પહેનना अच्छा लगता है, हमारी जो साड़ी है वो सबको पसंद है, लेकिन કહે છે કે પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. એટલે કે જે લંડનમાં રહે છે, જે બહાર ફોરેન રહે છે, એ ગુજરાતી છોકરાઓને પોતાની મમ્મી સાડી પહેરે એ ગમતું નથી. અને મોટી વાત તે ભાષાની. પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો, વાંચશે ખરો, વાપરશે ખરો. થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે. નાનપણથી ઘેર સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. તો લેખક કહે છે કે સૌથી મોટી વાત તો એ છે કે મમ્મી સાડી પહેરે એ નહીં, પણ એનાથી પણ મોટી વાત છે કે ભાષાની વાત છે, કે જે આપણી ભાષા છે, જે આપણી માતૃભાષા છે ગુજરાતી, એ પણ એમને ગમતી નથી. એટલે કે પોતાના પપ્પા, પોતાના પિતા જે ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે છે. એટલે કે બચ્ચો કો ગુસ્સા આતા હૈ કે ઉસકે પાપા વહાં ગુજરાતી બોલ રહે, તો કહે છે કે ગુસ્સો ચડે છે. અને ગુજરાતી તો શું એ પોતે તો वो खुद क्या ગુજરાતી બોલશે ખરો, એને ગુજરાતી વાંચતા આવડશે અને ગુજરાતી વાપરશે ખરો, મતલબ वो ગુજરાતી યુઝ કરેગા. તો કહે છે કે થોડું ઘણું ગુજરાતી તો બધાને આવડે. હવે ઘરમાં મમ્મી અને પપ્પા ગુજરાતી બોલતા હોય તો બધાને થોડું ઘણું ગુજરાતી તો આવડતું જ હોય. અને નાનપણથી ઘેર સાંભળતો હોય, સ્કૂલમાં જઈ અને સ્કૂલની બહાર પણ થોડું શીખતો હોય, તો અત્યારે તો ગુજરાતી એ સમજે પણ છે અને ગુજરાતીમાં વાત કરતા હોય તો સમજતા હોય, છતાં પણ કહે છે કે થોડું અશુદ્ધ બોલે, થોડી બોલવામાં ભૂલ પડે ગુજરાતી ભાષા, પણ લખે એવી પરિસ્થિતિ છે. પણ કહે છે કે બોલે અને નહીં, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે કે તે બોલતા પણ નથી અને લખતા પણ નથી. તો કહે છે કે હવે આ પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. એટલે કે પોતાની જે માતૃભાષા છે, પોતાની લેંગ્વેજ ફોરેનમાં તે લોકો સાચવતા નથી. એટલે કે પોતાની ભાષાને જ એ લોકો માન આપતા નથી. આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. ગુજરાતી તો કહે છે કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષાને ટકાવવા માટે એક પ્રયોગ કર્યો છે. લખવામાં ઘણાને તકલીફ પડે, અરે આપણને એહો માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે. બધા ઈ દીર્ઘ અને બધા રસ્વ, જોડાક્ષર નહીં, અનુસ્વાર નહીં, અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહીં ગણાય. સારી સગવડ છે અને ઉદારતા છે. પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ છે અને યોગ્ય છે, પરંતુ એથી કંઈ વળવાનું નહીં. ગુજરાતી સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નહીં. દીર્ઘ રસ્વનો સવાલ નથી, ક ખ ગનો સવાલ છે. એટલે આખી ભાષાનો સવાલ છે. એ જાય તો જાય અને ટકે તો ટકે, ને પરદેશમાં એ નહીં ટકે. તો લેખક કહે છે કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવાનો એક પ્રયોગ કર્યો છે. એટલે કે ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ પડે છે અને લેખક કહે છે કે મને એ પડે છે તકલીફ. તો કહે છે કે માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે કે ભાષા ટકી રહે એ માટેના જે નિયમો છે એ સરળ જોડણી અને એકદમ સરળ નિયમો અપનાવે છે. એટલે કે બધા ઈ અને દીર્ઘ, જે રસ્વ ઈ અને દીર્ઘ ઈ હોય છે તે બધામાં શું કર્યું છે કે બધા ઈ દીર્ઘ જ હોય, અથવા તો બધા ઈ દીર્ઘ અને બધા ઈ બધા શું હોય, બધા રસ્વ હોય. તો આ રીતે જોડણીની ભૂલો ત્યાં સ્વીકારી લેવામાં આવી છે. જોડાક્ષર નહીં, એટલે કે કોઈ જોડાક્ષર પણ ના હોય એવી રીતે. અનુસ્વાર નહીં અને કોઈ ભૂલ હોય તો પણ ભૂલ નહીં ગણાય. એટલે કે કોઈ જોડાક્ષરની કે કોઈ અનુસ્વારની ભૂલ નહીં ગણાય, અને કોઈ ભૂલ હશે તો પણ એ ભૂલ ગણાશે નહીં. એટલે કે સારી સગવડ અને ઉદારતા આપવામાં આવી છે. આ ગુજરાતી ભાષાને ટકાવવા માટે એમાં જોડણીની ભૂલોને કહે છે કે કોઈ ભૂલ હશે તો એ ભૂલ ગણાશે નહીં. એ રીતે ખૂબ સારી સગવડ આપવામાં આવી છે. છતાં પણ કે આટલું બધું કર્યા પછી પણ આ સવાલ રસ્વ કે દીર્ઘનો નથી, અથવા તો ક ખ ગનો જ છે. એટલે કે પહેલાં કક્કો તો આવડવો જોઈએ. એટલે કે પહેલાં ખરેખર ભાષા બોલવાનો એમને રસ તો હોવો જોઈએ ને, અને એમને ભાષા શીખવાનો પણ રસ હોવો જોઈએ. એટલે કે સવાલ અહીંયા દીર્ઘ નથી પણ ક ખ ગનો જ છે. પહેલાં તો કક્કો શીખવો જ મહત્ત્વનો છે. અને કહે છે કે ભાષા સવાલ છે, આખો ભાષાનો જ સવાલ છે. આખી ભાષા શીખવાનો અને એને બોલવાનો, એમાં બોલવામાં પણ રસ હોવો જોઈએ. અને કે જો એ જશે તો એ જાય તો જાય, અને ટકે તો ટકે. જો ભાષા જશે તો જશે, અને જો ટકી જશે તો ટકી જશે. અને પરદેશમાં તો એ નહીં ટકે. એટલે કે આટલો બધો પ્રયત્ન કરવા છતાં પણ પરદેશમાં ટકે તેવું લાગતું નથી. પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશોમાં હું ગયો છું, એમની જોડે રહ્યો છું, ચર્ચાઓ કરી છે, વ્યાખ્યાનો આપ્યા છે. એમની સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી.
તો લેખક કહે છે કે પરદેશમાં જે ગુજરાતીઓ છે એમને આમંત્રણ એટલે જ્યારે ઇન્વિટેશન મળે છે ત્યારે હું ત્યાં ગયો છું, એ દેશમાં હું ગયો છું અને એમની જોડે હું રહ્યો પણ છું. ઉનકે સાથ રહા ભી હું, લેકિન ચર્ચા પણ કરી છે. તો કહે છે કે વ્યાખ્યાનો આપ્યા છે, લેક્ચર પણ આપ્યા છે, સ્પીચ પણ આપી છે, પણ એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી. એટલે કે કોઈ પણ વાત સ્પષ્ટ કહી દેવી એના માટે હિંમત જોઈએ. એટલે કે મારી હિંમત નહોતી ચાલતી કે તમે અહીંયા રહો છો તો તમે ગુજરાતી ભાષાને થોડું માન આપો અને તમારા બાળકોને ગુજરાતી શીખવો અને ગુજરાતી બોલવાની તમે અહીંયા પ્રેક્ટિસ પણ કરો. એટલે કે ગુજરાતી તમે બોલતા રહો, એટલે કે આપણી ભાષાને તમે છોડશો નહીં, એવું લેખકની કહેવાની તેમની હિંમત ચાલી નહીં. મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે, એટલું હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. તો લેખક કહે છે કે અહીંયા મને એમને મારું ખૂબ જ સારું આતિથ્ય કરે, મને બધી જ સગવડ આપતા અને બધું જ કહે છે કે ઉત્તમ આતિથ્ય કરે એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. એટલે કે કોઈ ગુજરાતી ભાષા બોલે તો હું એને ખૂબ વખાણતો કે ખરેખર આપણે આપણી ભાષાને ટકાવી રાખવી જોઈએ. એટલે કે હું સારું સારું બોલતો. જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ. એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે. તો લેખક કહે છે કે અહીંયા હું એ લોકોને સારી સારી વાતો કરતો, જ્યાં પણ કોઈ ગુજરાતી બોલતું મને જણાય અથવા તો હું એમના વખાણ કરતો અને કહેતા કે ભાષા અને અહીંયા ટકાવી રાખવા માટે વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક કહેતા કે તમને સૂચનો કરતા કે ઘરમાં નાના છોકરાઓની જોડે જરૂર ગુજરાતી ભાષા બોલો. એટલે કે નાના છોકરાઓ તેમની સાથે ગુજરાતીમાં વાત કરો એટલે એ લોકો ગુજરાતી સમજે અને ગુજરાતી બોલવાની એમને અહીંયા શું થાય કે તેમને ગુજરાતી બોલવાની ટેવ પણ પડે. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો પણ કરાવો અને ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના જ મકાનમાં તેમને ગુજરાતી પણ ભણાવો. તો દેશથી ગુજરાતી માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો અને ગુજરાતી ભજનો ગાઓ. એટલે એ લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે રસ જાગશે. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે. એટલે લેખકો લોકોને આવા સૂચનો કરતા. તો લેખક કહે છે કે અહીંયા ગુજરાતી ભાષાનો આ રીતે ગૌરવ સાચવી શકાશે. એ રીતે જરૂરી ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકાશે અને એના લાભ તમને મળતા રહેશે. હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું, આ બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું ગૌરવ સચવવાનું નથી ને એના લાભ મળવાના નથી. ખોટી ભ્રમણા ન સેવો, ગુજરાતી તમારા ઘરોમાંથી જ જાય છે. બહુ તો 1-2 પેઢી થોડું રહેશે, 2 પેઢી પછી નામ નિશાન નહીં રહે. એ હકીકત છે, એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવા પ્રયત્ન વ્યર્થ જ છે. તો અહીંયા લેખક કહે છે કે ખોટું આશ્વાસન આપવા અને એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. તો લેખક કહે છે કે આ રીતે તમે ગુજરાતી ભાષાનું ગૌરવ જળવાઈ રહે એ રીતે તમે ગુજરાતી માસિકો મંગાવો અને ગુજરાતી પ્રવચનો ગોઠવો. એટલે કે કોઈના કોઈ કાર્યક્રમમાં ગુજરાતી ભાષામાં લોકો બોલે એવો આગ્રહ રાખો. તો કહે છે કે આ રીતે તમે ગૌરવ સાચવી શકશો. એટલે કે હવે લેખક કહે છે કે હવે મને એવી હિંમત આવી ગઈ કે હું સીધું કહી દઉં છું કે આ બધું સારું છે. એટલે કે અહીંયા પરદેશમાં રહેવું સારું છે પણ બધું નકામું છે. એટલે કે એથી તો સૌથી વધારે ગુજરાતી ટકાવવાનું મહત્ત્વ વધારે છે. એટલે કે ગુજરાતી ટકી જાય તેનું ગૌરવ સાચવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો કે જો એ સચવાશે તો આપણને લાભ મળશે અને જો આ ગુજરાતી નહીં ટકી રહે તો આપણને લાભ મળવાના નથી. એટલે કે ખોટી ભ્રમણા ન સેવો, ગુજરાતી તમારા ઘરોમાંથી જાય છે. એટલે કે અહીંયા પરદેશમાં રહી અને અહીંયા તમે આ જે નવી ફોરેન ભાષાઓ શીખતા જાઓ છો પણ એ બધું શીખવા છતાં તમારી ભાષા જઈ રહી છે. એટલે કે તમારી ભાષા જાય છે એનું નુકસાન તમને જ થઈ રહ્યું છે કે તમારી સંસ્કૃતિ પણ જઈ રહી છે. તો કહે છે કે ગુજરાતી તમારા ઘરોમાંથી જાય છે તો બહુ તો 1-2 પેઢી થોડી રહેશે. એટલે કે 1-2 પેઢી થોડી સમય રહેશે અને પછી ધીમે ધીમે આ ગુજરાતી ભાષા શું થશે તો કહે છે કે જતી રહેશે અને આ રીતે 2 પેઢી પછી તેનું નામો નિશાન નહીં રહે. એટલે કે બધા હિન્દી અને ઇંગ્લિશમાં જ વાત કરતા હશે, ગુજરાતી ભાષાનું નામો નિશાન આ રીતે રહેશે ને. જો પોતે આપણે આપણી માતૃભાષાને નહીં જાળવીએ, આપણી માતૃભાષાને માન નહીં આપીએ તો આપણી ભાષા જળવાશે નહીં. અને ખરેખર કહે છે કે હવે આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ છે. એટલે કે હવે આપણે જાતે ખૂબ પ્રયત્ન કરવો પડશે. આ રીતે આશ્વાસન આપવું એ વ્યર્થ જ છે, બધું નકામું છે. એટલે કે આ પ્રયોગ પણ હવે નકામો નીવડે છે એવું લેખક અહીંયા કહી રહ્યા છે. તો અહીંયા લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે જ્યાં પણ વિદેશમાં ગુજરાતી લોકો વસે છે તેમની મુલાકાત લઈને
કે ગુજરાતી ત્યાં ટકવાનું નથી અને એનું ગૌરવ પણ સચવવાનું નથી અને એના લાભ પણ આપણને મળવાના નથી. તો અહીંયા જોઈશું હવે આપણે નેક્स्ट लेक्चर में लेखक आगे शू कहे निबंध में. तो हम मिलेंगे नेक्स्ट लेक्चर में. तो आपको ये वीडियो पसंद आए तो उसको लाइक करना, शेयर करना और अगर आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो इसको सब्सक्राइब कर देना. ओके, थैंक यू.